આગામી જન્માષ્ટમીના આપણા તહેવારોના સંદર્ભે જે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં જુદા જુદા મેળાઓ યોજાય છે, જેમાં મુખ્યત્વે આપણો વઢવાણનો, સુરેન્દ્રનગરનો અને ધ્રાંગધ્રા ખાતે જે જન્માષ્ટમીના મેળા યોજાનાર છે એની પૂર્વ તૈયારી માટે એક મીટિંગ જે છે એ ગઈકાલે અમે બોલાવેલી હતી, જેમાં આપણા નગરપાલિકાના પ્રમુખશ્રી, એમના ચીફ ઓફિસરશ્રીઓ અને અમારા વહીવટી વિભાગના તમામ અધિકારીઓ હાજર રહેલા હતા. આ મેળા માટે ખાસ કરીને જે છે એક જે રાઇડ્સ અને બાકીની જે વ્યવસ્થાઓ હોય છે તો એમાં સુરક્ષાના હેતુ માટે થઈને એક એસઓપી એ અમે અને વહીવટી તંત્ર, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી એ મળીને અમે એક એસઓપી બનાવી છે અને એનું અમે પાલન કરવાના છીએ. ખાસ કરીને આ તમામ મેળામાં અમે એક યોગ્ય વ્યવસ્થા, ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલ રૂમ, એની અમે યોગ્ય વ્યવસ્થા ઊભી કરવાના છીએ, જેના કારણે લોકો યોગ્ય રીતે મેળો માણી શકે અને કોઈ પણ જાતના અકસ્માતના કોઈ બનાવ બને તો તાત્કાલિક એ બાબતે પહોંચી વળાય. સુરેન્દ્રનગર વઢવાણ શહેરી વિસ્તારમાં પરંપરાગત જે મેળાઓનું આયોજન થાય છે તે મેળાઓના આયોજન સબબ અત્રેથી ટેન્ડર ઇસ્યુ કરવામાં આવેલા છે. ટેન્ડર પરત મેળવવાની છેલ્લી તારીખ હજી 7 છે. આ ટેન્ડરો આવીએ અને શરતોનું પાલન કરવા જે બાંહેધરી આપશે તે યોગ્ય લાગશે એ પ્રમાણે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ખાસ કરી રાજકોટ જે ગેમ ઝોનની ઘટના બની છે ત્યારબાદ મેળા માટે નવી એસઓપી તૈયાર કરવામાં આવી છે, કેવા કડક નિયમ રહેશે? ના, જે એસઓપી છે જેમાં જે રાઇટ્સ ધારકો છે તેમને યોગ્ય ફિટનેસ સર્ટિફિકેટ, ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટરનું એનઓસી, પીજીવીસીએલનું એનઓસી, આ તમામ બાબતો જે પરિપૂર્ણ કરશે તેવા જ ઇજારાદારશ્રીને આ મેળાનું આયોજન કરવાની મંજૂરી આપવામાં આવશે. તમામ નિયમોનું પાલન કરવું અત્યંત આવશ્યક છે અને આમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવામાં આવશે.